સોનેરી સંગતના સૌ પ્રેમીજનો, આદરણીય વડીલો, આપ સૌને વિક્રમ સંવત 2081 નવા વર્ષના શુભારંભે સોનેરી સંગતમાં મળ્યા બાદ ફરી એકવાર ઈસુના 2025 નવા વર્ષમાં મળવાનો આનંદ થાય છે, ગૌરવ ઉપજે છે. નવા વર્ષનો શુભારંભ દેશ વિદેશમાં રંગબેરંગી ઝળહળતી રોશની અને આતશબાજીના ધૂમ ધડાકાભેર થયો. આપણે સૌએ નવું વર્ષ સહર્ષ વધાવ્યું. સ્વાભાવિક રીતે જ નવા વર્ષના આરંભે ઉત્સવનું વાતાવરણ હોય. નવા વર્ષના આ પ્રથમ સોનેરી સંગતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સૌને મારા પ્રણામ. જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, હર હર મહાદેવ, જય માતાજી. પરિવાર નવા વર્ષના પ્રથમ સોનેરી સંગતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરતા હું આનંદ અનુભવું છું અને આપ સૌને શુભકામનાઓ ખૂબ જ દિલથી પાઠવું છું. શુભકામનાઓ એક સારા વિચાર આચાર સાથે જોડાય છે. એક હિન્દી ફિલ્મ કાયપોનું જાણીતું ગીત છે, હે શુભારંભ હો શુભારંભ મંગલ બેલા આઈ સપનોं की डहरी पे दिल की बाजी रे शहनाई. તો આજનો કાર્યક્રમ આપણે આવી રીતે શહનાઈના સુરોથી શરૂ કરીએ અને નૂતન વર્ષ આપણને જીવનમાં કંઈક હાંસલ કરવાનું આપણે ધ્યેય રાખવું જોઈએ. ભલે ને ગમે એટલા અવરોધો પડકારો આપણે ઝીલવા પડે, જે જજુમે છે તે જીતે છે. જીવનની સફળતાના પ્રાપ્ત કરવાના 3 પાયા છે. એમાં દ્રઢ પુરુષાર્થ, દ્રઢ સંકલ્પ અને સાહસ. આપણે આજે આવા જ એક સાહસવીર, જેમણે પોતાનો નિર્ધારિત સંકલ્પ કોઈ ના આવે તો એકલો જાને રે વિચાર આરંભ્ય અને એનાથી થયેલ નિજાનંદની અનુભૂતિ ખરેખર પ્રેરક છે, વંદનીય છે. તો આજે આપણે આ સોનેરી સંગતમાં આ 70 વર્ષના યુવાન નીતિનભાઈને મળીશું, પરંતુ આપણી નિયમ મુજબ કાર્યક્રમનો શુભારંભ હંમેશા આપણે પ્રાર્થનાથી કરીએ છીએ અને એ પ્રાર્થના આપણા માયા દીપકના સુમધુર કંઠે જો ના સાંભળીએ તો આપણી સોનેરી સંગતમાં કદી રંગ આવે જ નહીં. તો આપણે માયાબેન દીપકનું શ્રી ગણેશ વંદનાની સ્તુતિથી, કારણ કે શ્રી ગણેશજી દરેક શુભ કાર્યમાં આપણે ગણેશ વંદનાથી જ શરૂઆત કરીએ છીએ. तो मायाबेन आपको सुमधुर कंठ अंदर संत तुलसीदास जी का लिखा हुआ बहुत प्यारा सा एक भजन है, जिसका स्वरांकन करने की कोशिश की है. आइए. गाइए गणपति जगवंदन, गाइए गणपति जगवंदन, शंकर सुवन भवानी नंदन, शंकर सुवन भवानी नंदन, गाइए गणपति जगवंदन, गाइए गणपति जगवंदन. सदन गज वदन विनायक, सिद्धि सदन गज वदन विनायक, कृपा सिंधु सुंदर सब लायक, कृपा सिंधु सुंदर सब लायक, गाइए गणपति जगवंदन, गाइए गणपति जगवंदन. मोदक प्रिय मोद मंगलदाता, मोदक प्रिय मोद मंगलदाता, विद्या
ગણપતિ જગવંદન ગણપતિ જગવંદન. માયાબેનના સરસ ગણપતિ વંદનાથી આપણે આજના શુભ કાર્યનો શુભારંભ કર્યો. શુભ સમયની આ શરૂઆત છે. નવું વર્ષ દરેક ક્ષણ એની ખુશીઓથી ભરેલું રહે એવી શુભકામના. પ્રતિ સપ્તાહે સોનેરી સંગતમાં આપનો સાથ રહે. સોનેરી સંગતની આ સફરમાં પ્રગતિના પંથે પગલા પડતા રહે. સૌની સંગતની રંગતનો રંગ જામતો રહે. નવી ઉર્જા, નવા ઉમંગ અને જોશ જીવનમાં સદાય ટકી રહે. આખું વર્ષ આપના જીવનમાં આનંદ, શાંતિ અને વિકાસના નવા પંથ ખુલતા રહે. પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યની વૃદ્ધિ થતી રહે એવી શુભકામના સૌને. આજની સોનેરી સંગતના કેન્દ્રમાં છે કલ્યાણકારી દૈવ શિવજી છે. તો આજે આપણે એક એવા યુવાનને મળીશું કે જેઓ લંડનથી સ્થળાંતર કરી સ્વદેશમાં સંસ્કાર નગરી વડોદરામાં જઈ વસવાનું સહર્ષ સ્વીકાર્યું છે. બુમિયા ડેરી એમના બાપ દાદાની છે અને લગભગ 100-125 વર્ષથી વડોદરામાં સ્થિત છે. અને વડોદરાનો કોઈ પણ એવો વ્યક્તિ નહીં હોય કે જે બુમિયા ડેરીના નામથી અજાણ હશે. વડોદરા ડેરી શરૂ થઈ એ પહેલાની આ બુમિયા ડેરી છે. તો આ 70 વર્ષના યુવાન શ્રી નીતિનભાઈ બુમિયા બ્રિટિશ નાગરિકત્વ ધરાવે છે. જેઓએ દેશના 12 જ્યોતિર્લિંગની 12,000 કિલોમીટરની અને 4 ધામ યાત્રા સહિતની 42 દિવસની યાત્રા ડેવિડસન મોટરસાયકલ પર કરવાનું મોટું સાહસિક પગલું ભર્યું હતું. અને એમના આ સાહસની સરાહના દેશભરના મીડિયાઓએ દ્વારા કરવામાં આવી. ઠેર ઠેર એમના સન્માન યોજાયા. એમના આ રોમાંચક પ્રવાસની પ્રેરક વિગતો જાણીએ એમના જ મુખે. અને અહીં બેઠા બેઠા આપણે જ્યોતિર્લિંગ અને 4 ધામની ભાવયાત્રા કરીએ. નીતિનભાઈ, આપને આ બાઇક પર યાત્રા કરવાનો વિચાર કેવી રીતે આવ્યો અને એનું પ્રેરણા સ્ત્રોત કયું છે, અમને જણાવશો? બહુ સુંદર સવાલ પૂછ્યો છે અને બહુ સરસ છે. સૌથી પહેલા બધાને ભેગા કરેલા ને હર હર મહાદેવ, હર હર મહાદેવ. આ યાત્રા કરવાનું અમે 4 મિત્રો દરેક મહિને અમે લોકો એક મંદિર પસંદ કરીએ અને એ મંદિરના દર્શન કરવા જઈએ અમે લોકો. તો લાસ્ટ ટાઈમ અમે લોકો અંબાજી દર્શન કરવા ગયા હતા. અંબાજી દર્શન કરવા માટે અમે ગયા ને હું ગર્ભગૃહમાં ગયો અને માતાજીનો ઓર્ડર થયો કે ભાઈ તમારે આ ઉંમરમાં 12 જ્યોતિર્લિંગની યાત્રા તમારે કરવી જોઈએ. એવો આભાસ થયો અને મને દિલે મેં સ્વીકાર્યું કે ભાઈ મારે 12 જ્યોતિર્લિંગની યાત્રા મારે બાય રોડ અને ઓન મોટર બાઇક પર કરવી છે. એવું પ્રણ લઈને બહાર આવ્યો અને નક્કી કર્યું કે માતાજીનો ઓર્ડર છે એટલે મારે 12 જ્યોતિર્લિંગની યાત્રા કરવી છે. એટલે તમે જ્યારે આ યાત્રા કરવાનું પ્રયોજન કર્યું અને તમારી પત્નીને વાત કરી તો એમનું શું રિએક્શન હતું? આ યાત્રાનું આયોજન કર્યું તે ભરી મારી વાઈફને દીપિકાબેનને 100% વિશ્વાસ હતો કે મારા હસબન્ડ ગમે એટલી મુસીબતો પડે એમનો નિશ્ચય નક્કી જ છે, એ યાત્રા પૂરી કરીને જ આવશે ને એમનો અડગ વિશ્વાસથી મેં એ યાત્રા પૂરી કરી. એટલે એમને જરા પણ ડર હતો નહીં કે આ વસ્તુ હશે. બહુ સારી વાત કહેવાય કે એમના મનમાં ચિંતા કે ભય નહોતો અને તમને આટલી મોટર બાઇકની સવારી કરવાની એમણે પરમિશન આપી. તો તમારું આ યાત્રાના આયોજનમાં તમને કોણે કોણે માર્ગદર્શન આપ્યું હતું અને કઈ રીતે પ્લાન કર્યું? આ યાત્રાના માર્ગદર્શનની અંદર સૌથી પહેલા તો હું ડોક્ટર દિનેશભાઈ પંડ્યા સાહેબ, લલિતભાઈ શાહ, શંકરભાઈ બનિયાન રિસોર્ટવાળા અને આપણા વિધાનસભાના રંગત બાલુભાઈ શુક્લ સાહેબ છે, એ લોકોએ મને માર્ગદર્શન આપ્યું.
યાત્રા શરૂ કરતા પહેલા 3 મહિના સુધી અમે લોકોએ એનો માર્ગ અને રૂટ નક્કી કરીને અમે લોકો ડિસ્કશન કરતા હતા કે રોજનું શું કરવું, કઈ રીતે જવું. એટલે અને એમની સલાહ પ્રમાણે જ મારી યાત્રા પૂરી થઈ. એટલે એ લોકોએ સખત માર્ગદર્શન, ડૉક્ટર પંડ્યા સાહેબ દિવસમાં 5 વાર અને લલિતભાઈ શાહ અને શંકરભાઈ એ લોકો ફોન કરીને મને ગાઈડ કરતા હતા. એટલે તો આ તમે જ્યારે આ યાત્રા કરીને તમે જે મોટર બાઇક લઈ ગયા, તો એ મોટર બાઇક કંપનીએ તમને કોઈ સુવિધા પૂરી પાડી હતી? હા, બહુ સાચી વાત છે. હાર્લી ડેવિડસન દુનિયાની સૌથી સારામાં સારી મોટર બાઇક છે અને મારી ફર્સ્ટ ચોઈસ હતી. હું લંડનમાં હાર્લી ડેવિડસન જ ચલાવતો હતો. જ્યારે અહીંયા બરોડામાં ઇન્ડિયામાં આ બાઇક લોન્ચ થઈ એટલે પહેલી બાઇક લેવાનું મારા માટે સૌભાગ્ય હતું, મને આપી એ લોકોએ. અને મારી 12,000 કિલોમીટરની યાત્રાની અંદર જેટલા મેજર સિટીઓ આવ્યા એમના બધા સર્વિસ સ્ટેશન એ લોકો હાઈવે પર આવી જતા હતા. મને હેલ્પ કરીને સિટીમાં લઈ જાય, મારી ગાડી પૂરેપૂરું મેન્ટેનન્સ, સાફ સફાઈ કરીને ઓઇલ બદલીને આપતા હતા. એના લીધે મારી ગાડીમાં 1% પણ નુકસાન કે એવું કંઈ બ્રેકડાઉન આવ્યું નથી. એટલે હું સૌથી પહેલાં હાર્લી ડેવિડસન કંપનીને પણ એમને આભાર માનીશ કે એ લોકોએ મને આટલો સપોર્ટ કર્યો. તમે રોજનું કેટલું અંતર કાપતા હતા? હું મહાદેવની કૃપાથી હું રોજનું 500 થી 600 કિલોમીટર અંતર હસતા હસતા અને આરામથી કાપું છું હું. યાત્રા દરમિયાન તમને થયેલા અનુભવો અમને જણાવશો? યાત્રા દરમિયાન તો ઘણા અનુભવો સારા પણ થયા, ખરાબ પણ થયા. યાત્રા દરમિયાન સારા અનુભવોની અંદર તો હું જે ઠેકાણે ગયો છું, આપણી હિન્દુસ્તાનના, ભારતની પ્રજા એટલી ધર્મપ્રિય અને પ્રેમી છે કે એ લોકોએ મને આવકાર્યો. મારી જોડે રાત્રિ નિવાસના પૈસા નથી લીધા, જમવાના કોઈ પૈસા નથી લીધા અને બ્લેસિંગ આપ્યું છે એ લોકોએ મને. એનાથી મારો ઉત્સાહ બહુ વધતો ગયો. જો આ વસ્તુ ફોરેનમાં ના થાત, ઇન્ડિયાના માણસો જ આ વસ્તુ કરી શકે. એટલે અને એટલો બધા સામેથી આવકાર આપે છે. મારે તમને એક વસ્તુ કહેવી પડે કે હું યાત્રા કરીને 4 મહિના થઈને આવ્યો. હું મારી ઓફિસ પર જે મારી શોપ પર બાઇક લઈને જઉં છું ને, તો હજુ સુધી રોજના 4 થી 5 માણસો મળવા માટે આવે છે અને બ્લેસિંગ લઈ જાય છે મારી જોડે. એટલે અને તમારી યાત્રામાં સૌથી ગૌરવદાયી ઘટના કઈ? મારી યાત્રામાં સૌથી ગૌરવ, ઠેર ઠેર માણસોએ મારું સન્માન કર્યું છે. જે પણ ઠેકાણે હું 12 જ્યોતિર્લિંગની અંદર મારે કોઈ દિવસ લાઈનમાં નથી ઊભું રહેવું પડ્યું. પ્રોટોકોલની અંદર મને ત્યાંના પોલીસ કમિશનર આવ્યા હોય, કલેક્ટર આવ્યા હોય કે એ એરિયાના મંદિરના મેઇન માણસોએ મને સન્માન આપીને મને દર્શન કરાયા છે. તો આનાથી વધારે તો શું ગૌરવવાળી વાત કહેવાય. અને મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે મને આટલું બધું મને માન મળશે, મને ને મારી યાત્રા આટલી સફળ થશે. એટલે યાત્રા દરમિયાન કોઈક એવું થયું હોય કે હું હવે આ છોડીને અધૂરેથી પાછો જતો રહું, એવું કોઈ પ્રસંગ બન્યો તો? તો એવો પ્રસંગ બનેલો. હું ભર ઉનાળામાં સખત ગરમીની અંદર મોટર બાઇક લઈને મારી યાત્રા ચાલુ કરેલી હતી. હું તામિલનાડુમાંથી પસાર થઈ રહ્યો હતો, રામેશ્વરથી નીકળ્યો અને મારે ઝારખંડ જવાનો હતો. 1800 કિલોમીટરનો રસ્તો હતો. મારે 3 થી 4 દિવસમાં પૂરો કરવાનો હતો. એટલી બધી ગરમી પુષ્કળ. તો બપોરે 12, 12:30 વાગે મારી થોડી તબિયત બગડી. હું રસ્તામાં સાઈડ પર ઊભો થઈ ગયો અને આંખે અંધારા આવવા માંડ્યા. એ ટાઈમે મને થોડું શિવ ભગવાન જેવો આભાસ થયો. મેં કીધું હવે મારાથી આગળ ગાડી નહીં ચલાવાય. પણ મેં આંખો ખોલીને જોયું તો સામે એક મહારાજ ઉભેલા હતા પાણીની બોટલ લઈને. એમને મને એક પાણી પીવડાવ્યું અને 4 બોટલો પાણીની મને આપીને મને કહે છે કે જાઓ, તમે આગળ જાઓ, થોડું તમને વિશ્રામ મળશે અને તમે હિંમત રાખો, તમારી યાત્રા પૂરી થશે. એ મારા માટે બહુ મોટિવેશન હતું આ વસ્તુ. તો તમે તમારી યાત્રાની શરૂઆત ક્યાંથી કરી હતી? મારી યાત્રાની શરૂઆત મેં સોમનાથથી કરી. મેં બરોડાથી રામજી મંદિરથી
વડોદરાના 20 લાખ પબ્લિકનો વિશ્વાસ અને પ્રેમ લઈને હું અહીંથી પગે લાગીને રામનવમીના દિવસે નીકળ્યો અને સોમનાથથી મારી યાત્રા ચાલુ કરી મેં. તો તમને સૌથી તમારા અનુભવોની થોડીક વધારે વિગતે અમને જણાવો ને કે તમે ક્યાં ક્યાં ગયા, શું કર્યું, તમને કેવી રીતે આ બધો પ્રોટોકોલ થયો, તમે એ લોકોને કેવી રીતે ઇન્ફોર્મ કર્યા હતા કે તમે આવી રહ્યા છો વગેરે. જોશનાબેન, સવાલ તો એટલો ડિફિકલ્ટ છે કે લોકોને મેં જાણ નથી કરી. હું ભારતની અંદર જે રસ્તામાંથી નીકળ્યો એ રસ્તામાં મને આવકાર મળેલો છે ને કોઈને જાણ. હવે એમ સમજી લો કે હું અહીંથી પહેલા ભીમાશંકર ગયો, ત્યાં દર્શન કર્યા, ત્યાંથી પોલીસ સ્ટેશનમાં ગયો ને પોલીસવાળાએ મને સન્માન આપીને બેસાડ્યો ને એ લોકોએ કીધું તમે આગે ક્યાં જવાના છો, તો પોલીસ સ્ટેશનમાંથી જે કલેક્ટર મળ્યા એ લોકો જ આગળ ઇન્ફોર્મ કરી દેતા કે આ ભાઈ આવે છે, એમનું ધ્યાન રાખજો. એટલે મારી યાત્રા થોડી સરળ અને સારી થઈ. એટલે તમે આમ પહેલેથી શિવજીના ભગત ખરા? હું પરમ શિવજીનો ભગત છું અને શાંતિ માટે નીકળેલો હતો અને પબ્લિક તો એટલો બધો પ્રેમ આપ્યો છે કે એની મને કોઈ એવું લાગે છે કે મારે પાછું જ નહોતું આવવું જોઈએ, પણ આ દીપિકાબેનના લીધે હું પાછો આવ્યો. એટલે તમારા આ યાત્રાને કારણે તમારા બિઝનેસને પણ અસર થઈ હશે અને દીપિકાબેન કદાચ મનમાં વિચારતા હશે કે આ ક્યાં નીકળી ગયો ને મારા માથે ક્યાં આવી ગયો. એવું જરા પણ નથી. દીપિકાબેને મહાદેવની કૃપાથી દીપિકાબેને મારી ગેરહાજરીમાં બિઝનેસ બહુ સુંદર અને બહુ સારી રીતે વહીવટ કર્યો અને મારા વર્ષો જૂના જે મારા કર્મચારીઓ હતા, માણસો હતા, એમને ખભે ખભે મિલાઈને દીપિકાબેન જોડે કામ કર્યું અને મારા ધંધાને મહાદેવના આશીર્વાદ મને એક ટકો પણ આશ નથી આવી. ખૂબ સરસ કહેવાય. બહુ નસીબદાર છો, લકી છો કે દીપિકાબેન જેવા પત્ની મળ્યા કે જે તમને આટલી છૂટ પણ આપી અને તમારો ધંધો પણ સંભાળ્યો. તો તમારા આ તમારી જે યાત્રા છે એમાં ક્રેડિટ કોને વધારે આપો? આ યાત્રાની ક્રેડિટ સૌથી વધારે હું દીપિકાબેનને આપીશ. એમની પરમિશન ના હોત તો મારાથી યાત્રા પૂરી ના થતી. બીજો નંબર આવે છે ડોક્ટર દિનેશભાઈ પંડ્યા સાહેબ. સતત 24 કલાકમાંથી રાતે સુતા નહોતા. ભાઈ નીતિન તું ક્યાં છો, ગાડી સ્ટોપ કર, હવે આગળ હોટલ છે. મારા જીપીએસ થી એ મારું લોકેશન શોધીને મને ગાઈડ કરતા હતા. ખૂબ સરસ. એટલે તમને મિત્રોનો સહકાર પણ બહુ સરસ મળ્યો અને તમને મિત્રો પણ ખૂબ સારા મળ્યા છે. એમાંથી એક વસ્તુ મારે કહેવા જેવી છે કે એમાંથી એક મિત્ર મારી જોડે 24 કલાક હાજર હતો મારી જોડે. મહાદેવના તો આશીર્વાદ હતા. અમારા શંકરભાઈએ મારા માટેની આટલા ભર ઉનાળામાં નીકળ્યો એટલે મારા માટે સ્પેશિયલ એમના માટે લડાખથી ટોપી લઈને આવેલા, કેપ લઈને આવેલા. એ મિત્ર તો મારી જોડે ના આવ્યા પણ એમના યાદગીરીને એમની નિશાનીથી 12 જ્યોતિર્લિંગ 4 ધામમાં એ ટોપી ફરી છે. એટલે મારી જોડે મારી બાઇક અને ટોપી મેં અહીંયા મારે ત્યાં સાચવી મેલી છે પરમેનન્ટની. તમને બીજા કોઈ એવા યાદગાર સન્માન થયા હોય કે જ્યાં તમને આમ ગૌરવ ઉપજે તમારા પોતાના પર, એવું કયું? સૌથી વધારે જો મને ગૌરવ જેવી વાત એવી હોય કે હું જ્યાંથી પણ નીકળ્યો હું સૌથી વધારે બનારસની અંદર કાશી વિશ્વનાથ મંદિરની અંદર ત્યાંના ટ્રસ્ટીઓએ જોયું કે આ ભાઈ આ રીતના નીકળેલા છે. એ લોકો સામેથી આવ્યા અને કાશી વિશ્વનાથના ગર્ભગૃહમાં લઈને મને પૂજા કરાવડાવી છે. એટલે મને એવું લાગે છે કે આ વસ્તુ તો ભગવાનના ચમત્કાર સિવાય ખાઈ જ નહીં. એટલે બરાબર. અને તમને સાઉથમાં કેવો એક્સપિરિયન્સ રહેલો? રામેશ્વર ગયા ત્યારે? સાઉથમાં એક્સપિરિયન્સ તો હું યાત્રા નીકળેલો એટલે મારા જેવું ના બોલાય કે મને આ ખરાબ અનુભવ થયો. એ મારા નસીબમાં ખરાબ ને સારા બે અનુભવ હતા. રામેશ્વરની અંદર સાઉથના માણસોને તો મંદિરો ઘણા ખૂબસૂરત, મોટા અને સુંદર હોય છે, પણ ત્યાંના માણસો આપણને એટલા બધા કોઓપરેટ કરતા નથી. એટલે એમને જરૂર હોય, એમને લાગે તો આપણને કોઓપરેટ કરે. બીજી વસ્તુ,
કે હું કન્યાકુમારીથી કાશ્મીર સુધીની વચ્ચે આટલા બધા કિલોમીટરનું અંતર કર્યું, અલગ અલગ કેટલા રાજ્યોમાંથી પસાર થયો. ત્યાં મેં જોયું કે ભાઈ આપણા હિન્દુ ધર્મ માટે અહીંયા આપણી જરૂર છે, ત્યાં આપણી વધારે પ્રચારની જરૂર છે. એટલે જેમ કે ત્યાં આખા ને આખા ગામ અમુક ખ્રિશ્ચન હતા, અમુક આખા ને આખા ગામ તમે પસાર કરો, તમે ત્યાં ઊભા રહો તો આખા મુસ્લિમ હતા. એ રીતનું હિન્દુની વસ્તી ક્યાં માઇનોરિટીમાં જતા દિવસે આવે એવું લાગે છે મને. એટલે એ એક વસ્તુ ચિંતા પણ થતી હતી, પણ એટલા બધા માણસોનો અનુભવ, શાંતિ પ્રિય ને બધું જોતા જોતા આખા હિન્દુસ્તાનનો પ્રવાસ કર્યો. અને આટલી શાંતિની અને ભાઈચારાની વાત હિન્દુસ્તાન સિવાય બીજી કોઈ કન્ટ્રીમાં મળી ના શકે. એટલે બરાબર છે. આપના અનુભવો જાણીને ખૂબ આનંદ થયો અને તમારી સાથે વાત કરીને ઘણું જાણવા મળ્યું કે ભાઈ ભારતની પ્રજા એકદમ પ્રેમાળ છે. એમની માયા અને બધું તમે જ્યાં જાઓ ત્યાં એટલું તમને સત્કાર આપે છે. એ જે ભાવ આપણા દેશમાં છે અને ખાસ કરીને ગામડાઓમાં કે લાગણી અને પ્રેમ એ આપણને ક્યાંય ના મળે. એકદમ તમારી વાત સાચી છે. અને તમારો આ પ્રવાસ સરસ રીતે સફળ રહ્યો એ ખૂબ આનંદની વાત છે. હવે તમારો ભાવિ પ્લાન શું છે? હવે મારો ભાવિ પ્લાન તો ભારત દેશની અંદર આપણે જન્મ્યા છે અને વર્ષોથી આપણે ત્યાં અહિંસા પરમો ધર્મ, મહાવીર સ્વામીજી, ગૌતમ બુદ્ધ, મહાત્મા ગાંધીજી, સમ્રાટ અશોક ને રામ અને કૃષ્ણના રાજની અંદર આખી દુનિયાની અંદર દુનિયામાં 7 દેશોમાં જઈને મારે શાંતિનો અને અહિંસાનો સંદેશો આપવો છે. એના માટે હું તૈયારી ચાલુ છે મારી. અને સૌથી પહેલા હું અહીંથી કેનેડાથી અમેરિકા જવાનો છું અને મારી જોડે સપોર્ટમાં ડૉક્ટર પંડ્યા સાહેબ, શંકરભાઈ, મેહુલ પટેલ અને રાજુભાઈ ભાવસાર અને મારી વાઈફ આગળ પાયલોટિંગ કરવાની છે. એટલે અમે લોકો આવનાર દિવસોની અંદર હવે પછીની મારી જિંદગી શાંતિનો સંદેશ, ભાઈચારાનો સંદેશ અને લડાઈ ઝઘડા દેશમાં બંધ કરો બીજા બધા દેશો પર, એના માટેનું હવે પછીની લાઈફ પર હું પસાર કરવાનો છું. ખૂબ સરસ. પુરુષાર્થ તો પરસેવો છે, સંકલ્પ છે હાથ, સાહસ આપણા કદમ છે, શ્રદ્ધાનો છે સાથ. આ પંક્તિઓ ખરેખર આપે ચરિતાર્થ કરી છે. એ માટે તમને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ. અને તમારો ભાવિ પ્લાન પણ આ પ્લાનની માફક ખૂબ સફળ થાય એવી શુભેચ્છા ગુજરાત સમાચાર અને ABPL પરિવાર તરફથી હું આપને પાઠવું છું. અને હવે આપણે આગળનો કાર્યક્રમ આગળ વધારીએ. અને દરમિયાનમાં કોઈને કંઈક પૂછવું છે ખરું? જ્યોત્સનાબેન, આપણે દીપિકાબેનને પણ સાંભળવા જોઈએ. હા, તો આપણે ચોક્કસ સાંભળીએ દીપિકાબેનને. દીપિકાબેન, સંગતમાં આવી જાઓ તમે. દીપિકાબેન બોલો. દીપિકાબેન, નીતિનભાઈને કહો જરા ખસતા જાય, તમે આગળ આવી જાઓ, તમારો ફેસ બરાબર દેખાય. અને તમે તમારો અનુભવ કહો કે આ નીતિનભાઈને આ વિચાર આવ્યો ત્યારે તમને ખરેખર શું થયું હતું? ના, મને ઘણો ડર લાગતો હતો જ્યારે એમને આ ત્યાં આગળ અંબાજી ગયા અને એમને આ સંકલ્પ લીધો ને ત્યારે મને ઘણો ડર હતો. અને હું એવું પણ કહેતી હતી કે નીતિન ન જવાય. પણ પછીથી મને એમનો જે દ્રઢ નિશ્ચય હતો અને એમને એટલી હિંમત હતી એટલે મને લાગ્યું ને ભગવાન પર મેં વિશ્વાસ રાખી અને પછી મેં કોઈ જ વિરોધ કર્યો નથી. અને આ 42 દિવસ તમે કેવી રીતે પસાર કર્યા? તમારો અનુભવ પણ કહો અમને. એ તો સવારે ઉઠીને સીધા જ પહેલા તો નીતિનનું જ પૂછવું પડે. અને રોજ નીતિનને સવારે ઊંઘમાંથી ઉઠીને પહેલા તમે ક્યાં છો, ઉઠ્યા છો, કેવી રીતે તમે નીકળ્યા કે નહીં એ પહેલા જોવાનું. પછીથી સીધી મારા કામમાં હું બિઝનેસ પર જતી રહેતી હતી, રાતે આવતી હતી. અને રાતે પણ હું સાંજ પડતા હું નીતિનને રોજ કહું કે તમે પહેલા રોકાઈ જાઓ અને આરામ કરે. અને એમને જ્યારે પણ કોઈ સ્થાન મળે ત્યારે મને સંતોષ થતો હતો કે હવે એમને રહેવાનું સ્થાન મળી ગયું છે. બરાબર, ખૂબ સરસ. મારા જ્યોત્સનાબેન, એક વસ્તુ મારે કહેવી જોઈએ, આ વસ્તુ ઇન્ડિયામાં જ પોસિબલ છે કે મારા 42-43 દિવસની યાત્રાની અંદર મારા 25 દિવસ હોટલવાળાએ ને કોઈ ખાવા પીવાના મારી જોડે કોઈ પૈસા નથી લીધા. ગ્રેટ. હા,
એટલે એટલા પ્રેમાળ વ્યક્તિઓ મળ્યા છે રસ્તામાં. અને અને ભાવિ અને ધર્મવાળા કહેવાય ને, ધર્મદાયી કહેવાય. જે માણસોએ મને હેલ્પ કરી, અમે લોકો રોકાયા, એ માણસોના હજુ સુધી મારે ત્યાં ફોન આવે છે. એટલે ને અમે એમની જોડે કોન્ટેક્ટમાં છે. એટલે હા, ખૂબ સરસ. તો હાજી, હા બોલો ડોક્ટર પંડ્યા સાહેબ. હેલો, હાજી, મારો અવાજ આવ્યો? આવ્યો આવ્યો. આવ્યો. ભાઈ નીતિન, આ બધી વાતો તે બરાબર કરી, પણ કોઈ ચમત્કારિક કોઈ એવો અનુભવ ખરો તારો કે આમ તને ખરેખર ડોક્ટર સાહેબ, શ્રદ્ધાપૂર્વક જે કઈ તે આ પ્રયાસ કર્યો? બેઝિકલી આ યાત્રા એટલી સહેલી નથી. 12,000 કિલોમીટર અને 4 ધામ, આટલા બધા બરફની અંદર ચાલવું અને આ બધી ગડબડ, અને એટલે બહુ ઈઝી નથી એમ. તો તને એવો ખરેખર આમ તારી જે શ્રદ્ધા પ્રમાણે, મહાદેવની શ્રદ્ધા પ્રમાણે તને એવો કંઈક ખરેખર અંતઃકરણથી એવો કોઈ અનુભવનો અહેસાસ થયો? હા, હું જ્યારે રામેશ્વરથી નીકળ્યો અને વૈદ્યનાથ પહોંચ્યો, અચ્છા. વૈદ્યનાથના દર્શન કરીને હું ત્યાંથી ઝારખંડમાંથી, ફોરેસ્ટમાંથી પસાર થઈ રહ્યો હતો. ભાઈ એ તો સારી બહુ નક્સલાઇટ એરિયા છે. હા, એ સાંભળવા જેવો છે. એટલે અચ્છા. હું આશરે મને ખબર છે કે 4, 4:30 ત્યાં અંધારું થઈ જાય છે વહેલું, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં અંદર. અને મેં કીધું કે આપણે મને મેન હાઈવે મને ક્રોસ થઈ જશે. ભૂલથી મારી બાઇકની અંદર 4 વ્હીલના બદલે 2 વ્હીલ લખાઈ ગયેલું મારા જીપીએસમાં. એટલે એ લોકોએ મને નાને રસ્તે ચડાવી દીધો. હું 1 કલાક સુધી ફોરેસ્ટની અંદર ફર કરું, પણ રસ્તો બહાર આવે જ નહીં. છેવટે હું હિંમત હારી ગયો અને હું સાઈડ પર ઊભો રહ્યો. એટલે ને મેં કીધું હવે મારું શું ખસે? હવે મેં કીધું બહાર તો રસ્તો મળતો નથી મારે બહાર જવાનો. એવામાં બાઇક પરથી નીચે ઉતરીને માથે હાથ જઈને આમ ઉભેલો હતો, આમ આંખો બંધ કરીને થોડું રેસ્ટ લેતો હતો. એવામાં સામે જે સાધુ જેવો માણસ આવ્યો ને એ મને પૂછ્યું, એ મને કે બોલ બચ્ચા ક્યાં કરને ગए? मैंने बोला बाहर निकाल दो यहाँ से, मेरे को रास्ता नहीं मिल रहा है. એમને મને ડોક્ટર સાહેબ 5 મિનિટમાં મને બહાર મેઇન રોડ પર મેલી દીધો. પણ મારી એમની સામે જોવાની હિંમત નહોતી. હું બી ગયેલો હતો કે મેં આ નક્સલાઇઝ એરિયામાં હવે મારું અહીંયા કોઈ નક્સલી આવીને કશું કઈ લૂંટી દેશે નહીં કે મારશે મને. 5 મિનિટમાં હાઈવે પર આવીને મને કહ્યું, બેટા 5 મિનિટ બાદ આગે હોટેલે માં આરામ કરના. તો પછી મને ખબર પડી કે આ ચમત્કાર ગયો તો ભગવાન જ મને બહાર કાઢ્યો. એટલે હવે આ ખરેખર સાચી વાત છે. આવા ઘણા લોકોના આવા ચમત્કાર છે ને, એની વાત સાચી છે. પણ એક સલાહ બીજી આપું કે હવે તમે જ્યારે પણ બીજી જગ્યાએ જવાના હોય તો પહેલેથી આ જે રૂટ છે ને ડાઉનલોડ કરી દેવા, જેથી ઇન્ટરનેટ આવે, સિગ્નલ આવે કે ના આવે પણ તમને રસ્તો મળી જાય. એટલે જસ્ટ આ તો એડવાઇસ છે, તમને ખબર જ હશે, પણ આ મને લાગ્યું કે મને કહેવા દો એટલે મેં કહ્યું. પણ તમારી વાત સાચી છે. ત્યાં મારું ઇન્ટરનેટ પણ, જીપીએસ પણ ફેલ થઈ ગયેલું અને ઇન્ટરનેટ નહોતું ચાલતું અંદર. બરાબર. અને આવા તો ઘણા લોકોના જીવનમાં અનુભવ હશે કે અચાનક મદદ આવી પડે. એ જેટલા લોકો પણ આપણા જોડે એમાં જોડાયા છે એ લોકોને કઈ ને કંઈક લાઈફમાં કોઈ ને કોઈ ટાઈમ એવો અનુભવ હશે. અને હકીકત છે, એમાં બે મત નથી. થેન્ક યુ જ્યોત્સનાબેન, થેન્ક યુ ફોર અરેન્જિંગ ધીસ. આ યાત્રા મારી સફળ થવામાં ડોક્ટર પંડ્યા સાહેબ નો સૌથી મોટો હાથ છે તમારો. આભાર બાબા નહીં માનવાનો યાર. તો બધું મહાદેવે આપણને ઈચ્છા કરીને થઈ ગયું, બધું પતી ગયું. આવે બધું સંજોગો પ્રમાણે બધું થતું હોય છે. ખૂબ સરસ. સારું. તો શ્રીજીતભાઈ, હવે આપણે માયા દીપકના કંઠે ભગવાન શિવજીનું ભજન સાંભળીએ. ભજન એક અહોભાવની અભિવ્યક્તિ છે, તો આપણે એનો પણ અનુભવ આપણે કરીએ. હા, ના બરાબર. એમને બહુ સરસ, સારું પેલું ભજન પણ બહુ સારું ગાયું. નીતિનભાઈ માટે મારે 2 શબ્દો કહેવા છે, 2 મિનિટ માટે. હવે થોડીક ટાઈમ ક્ષમા કરશો પણ બોલવા દો. આ એજમાં આટલું જે મોટું સાહસ કર્યું, એ સાહસ અત્યારે હું તો એમના કરતા ઘણો નાનો છું,
પણ અમારી એજના લોકો પણ આટલી સહજ કરી શકતા નથી. અને એના માટે હું ખરેખર બહુ જ જેને કહેવાય કે કમેન્ડેબલ આ એમણે જે કર્યું, અને એમાં પણ સ્પેશિયલી જે આ 12 જ્યોતિર્લિંગ કરવા કે જે બધા એકદમ દૂર દૂર અને એકદમ અઘરા જગ્યાએ છે. અને હું પર્સનલી નીતિનભાઈ માંથી હું આ એક જેને કહેવાય કે એ લઈશ કે ભાઈ ના, એ કરી શકે તો આપણે પણ કરી શકીએ. આહા. નેક્સ્ટ ટાઈમ નીતિનભાઈ જ્યારે જાય ત્યારે મને કહેજો, હું જોડાઈશ. હું દુનિયાની 7 કન્ટ્રીમાં જવાનો છું. ત્યાં જોડાઈશું, તો નહીં બીજી કન્ટ્રીમાં જોડાઈશ, પણ આ જ્યોતિર્લિંગનો જો પ્રોગ્રામ ફરતી કરો હોય તો મને કહેજો, હું જોડાઈશ. મારી ઈચ્છા છે ફરીથી કરવાનો, દીપિકાને લઈને જવાનો. એટલે ઓકે, તો તમે મને કહેજો, હું ચોક્કસ આવીશ. સારું સારું. કોંગ્રેચ્યુલેશન, અને ખરેખર બહુ જોરદાર કહેવાય. સાચી વાત છે. જોશનાબેનને પણ અભિનંદન આપું છું કે આ લોકોને આ માહિતી આ બધી લોકો સુધી પહોંચાડી, અને લોકોને આમાંથી કઈ ને કઈ લઈને કઈ ઉત્સાહ કરીને જાય. ચોક્કસ અમારો આ પ્રોગ્રામ પછી યુટ્યુબ પર આવે જ છે, તો એમાં લોકો સાંભળી શકે. જેઓએ નથી સાંભળ્યું એમને મેસેજ આપજો કે એ લોકો આ યુટ્યુબ પર સાંભળી લે. ચોક્કસ ચોક્કસ ઓકે, તો હવે ચોક્કસ અમારા ગ્રુપમાં આ આખું રેકોર્ડિંગ થાય છે તો હું બધું મોકલાવી દઈશ. જી, હવે આ કાર્યક્રમ આપણે આગળ વધારીએ અને શિવજીનું સુંદર ભજન માયાબેન દીપકના કંઠે સાંભળીએ. તો માયાબેન. नमस्कार। भगवान शंकर का एक बहुत खूबसूरत भजन मेरे नाना ससुर जी पूज्य श्री गिरधर भगत ने लिखा है, आइए सुनिए। नटराज राज नमो नमः, नटराज राज नमो नमः, नटराज राज नमो नमः, नटराज राज नमो नमः।
થેન્ક યુ માયાબેન, ખૂબ જ સુંદર ભજન હતું. અને એમ થાય કે હવે ભજન સાંભળીને બીજું કશું બોલીને એને વાણીને વિરામ આપીએ, એટલું સુંદર તમે વાતાવરણ ઊભું કર્યું. તો હવે આપણે આજના અમારા અમદાવાદ ઓફિસના રેસિડેન્શિયલ એડિટર નિલેશભાઈ પરમાર, જેઓ સાપ્તાહના મુખ્ય સમાચારો અને લેટેસ્ટ સમાચારો આપણને સંક્ષિપ્તમાં રજૂ કરશે. તો નિલેશભાઈ. નમસ્તે જ્યોત્સનાબેન. થેન્ક યુ. નમસ્તે. વતનના વાવડ વતનની ભાષામાં રજૂ કરતા ગુજરાત સમાચારના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. નવી આશા અને ઉમંગ સાથે નૂતન વર્ષના આગમન સાથે જ 21મી સદીએ સિલ્વર જ્યુબિલી વર્ષમાં પ્રવેશ કર્યો છે. વિશ્વભરમાં લોકોએ રંગબેરંગી રોશની અને આકાશને ઝળહળા કરતી આતશબાજી સાથે નવા વર્ષને વધાવ્યું હતું. જો કે બ્રિટનમાં બુધવારે દેશના વિવિધ ભાગો ભારે વરસાદ અને પૂરથી નવા વર્ષની ઉજવણી પૂરવાઈ. સૌથી ખરાબ હાલત માન્ચેસ્ટરમાં જોવા મળતી હતી. 1 મહિનાનો વરસાદ ફક્ત 2 દિવસમાં ખાબકતા ચોમેર પાણી ભરાયા હતા. વિપરીત હવામાનના કારણે એડિનબરો સહિતના વિસ્તારોમાં નવા વર્ષની ઉજવણી રદ કરવા ફરજ પડી હતી. પૂરના પાણી રેલવે ટ્રેક પર ફરી વળતા સંખ્યાબંધ ટ્રેન રદ કરવા ફરજ પડી હતી, તો માર્ગો પર પાણી ભરાતા વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. બીજી તરફ અમેરિકાના લુઇસિયાના સ્ટેટના ન્યૂ ઓર્લિયન્સમાં આતંકી હુમલાથી નવા વર્ષની ઉજવણી રક્તરંજિત બની છે. શમસુદ્દીન જબ્બાર નામના 42 વર્ષના હુમલાખોરે ન્યૂ યર સેલિબ્રેશન માટે એકત્રિત થયેલી ભીડ પર મિની ટ્રક ચડાવી દેતા 15 વ્યક્તિના મૃત્યુ થયા છે, જ્યારે 35થી વધુ ઘાયલ થયા છે. વળતી કાર્યવાહીમાં પોલીસે હુમલાખોરને ઠાર માર્યો છે. ભારતમાં રમતગમત ક્ષેત્રે અપાતું સર્વોચ્ચ સન્માન મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ આ વર્ષે ઓલિમ્પિક મેડલિસ્ટ શૂટર મનુ ભાકર અને વર્લ્ડ ચેસ ચેમ્પિયન ડી કુકેશ સહિત 4 રમતવીરને અપાશે. અન્ય 2 ખેલાડીઓમાં હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને પેરા એથ્લીટ હાઈ જમ્પર પ્રવીણ કુમારનો સમાવેશ થાય છે.
હવે એક નજર આ સપ્તાહના ગુજરાત સમાચારમાં પ્રકાશિત મહત્વના સમાચારો. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોએ અંતરિક્ષમાં ઇતિહાસ રચ્યો છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ કરીને ભારતને ગૌરવ અપાવનાર ઇસરોએ હવે સ્પેડેક્સ મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. આ સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ મિશન અંતર્ગત પૃથ્વીની સપાટીથી 475 કિલોમીટરની ઊંચાઈએ 2 સેટેલાઇટ તરતા મુકાયા છે. 20 કિલોમીટર અંતરે ભ્રમણ કરતા બંને સેટેલાઇટને હવે અંતરિક્ષમાં જ જોડવામાં આવશે. નવા વર્ષના પ્રારંભે કિંગ ચાર્લ્સ તૃતીય દ્વારા જાહેર કરાયેલા ન્યૂ યર ઓનર્સ લિસ્ટમાં વિવિધ ક્ષેત્રના 1200 થી વધુ લોકોનો સમાવેશ કરાયો છે, જેમાં સમાજ સેવાથી લઈને સ્પોર્ટ્સ, આરોગ્ય, કળા, શિક્ષણ, કોમ્યુનિટી સર્વિસ સહિતના વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન કરનારા વિરલાઓના નામ સામેલ છે. યાદીમાં 60 થી વધુ બ્રિટિશ એશિયન નામ છે, જેમાં 30 થી વધુ ભારતવંશીઓ છે, જેમાં ઉસ્મા મનહર પટેલ, પ્રોફેસર જયકિશોર વોરા, ચાંદની કલ્પેશ વોરા, હેમેન્દ્ર હિંડોચા જેવા ગુજરાતી વિરલાઓના નામ પણ છે. સમાચારોમાં આજે બસ આટલું. નમસ્તે. થેન્ક યુ નીરજભાઈ. ટૂંકમાં પણ ખૂબ જ સરસ સમાચાર આપે રજૂ કર્યા, તે માટે ધન્યવાદ. હવે આપણે કાર્યક્રમના સમાપન તરફ જઈ રહ્યા છે. તો અમારા આ કાર્યક્રમના પ્રેરણાદાતા અને અમારા વડીલ, અમારા નેતા, અમારા ગાઈડ, એમને શું શું કહેવું એ જરા ક્વેશ્ચન માર્ક છે. પરંતુ એવા અમારા શ્રી સીબી પટેલને હું આમંત્રીશ કે કાર્યક્રમના સમાપન કરતા આગામી કાર્યક્રમની પણ રજૂઆત કરે અને આપનો અવાજ અને આપના બ્લેસિંગ્સ અમને મળે નવા વર્ષના. સીબી. થેન્ક યુ જ્યોત્સનાબેન. જય જિનેન્દ્ર. દીપિકાબેન, સૌથી વધારે ધન્યવાદને પાત્ર તમે છો. આ નીતિનભાઈએ તો યાત્રા કરી, ધર્મયાત્રા કરી, સેતુ બંધ કર્યો, પણ સાહસે વસે લક્ષ્મી એવું સાંભળ્યું. અહીં તો તમને લક્ષ્મી પણ મળી અને કીર્તિ પણ મળી. અને તમારા જે મિત્રો છે, ડોક્ટર પંડ્યા, ઘણા નામ બોલ્યા બધા, એમને પણ નમન કરું છું કે અમને તો કઈક ઘેલછા લાગી અંબાજી માતા મંદિરમાં, પણ તમે બધા મિત્રોએ જે પ્રકારે વિવિધ સહયોગના કરી હોત તો આ નીતિનભાઈ આટલા હસતા ના હોત, કદાચ એમને દીપિકાબેન પણ ખગડાવતા હોત. પણ એક અગત્યની વાત છે, તમે જયારે શરૂઆત કરી યાત્રા સોમનાથની, કલ્પના કરો આજથી 1000 વર્ષ પહેલા આદ્ય શંકરાચાર્ય જયારે દ્વાદશ લિંગની આરતી બનાવી, જો રજા આપો તો હું કહું, સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રી શૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમકારાય મમલેશ્વરમ પરલ્યામ વૈજમનાથમ ચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુ બંધે તુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશ્વમ ત્રયંબકમ ગૌતમી તટે હિમાલય તુ કેદારમ ગ્રીષ્મે સંતુ શિવાલય એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠે નર સપ્ત જન્મા કૃતમ પાપમ સ્મરણીય ન વિનશ્યતિ. નીતિનભાઈ, તમને પણ નમસ્કાર કરું છું. જેને 12 જ્યોતિર્લિંગની આ પ્રકારે યાત્રા કરી હોય, તમે મોટર બાઇક ઉપર હતા, તમારા 5-7 મિત્રો હતા, દરરોજ પૂછતા હતા નીતિનબેન, શંકરાચાર્યને વિચાર કરજો કે કેટલા બધા અદ્ભુત કામ કરી ગયા, કે ભારતનો નકશો આપણને આપ્યો. પણ તમે જે પ્રકારે યુરોપની વાત મેં સાંભળ્યું, મેસેજ જોયો, કોઈ તમારી યુરોપ યાત્રાનું પ્લાનિંગ થઈ રહ્યું છે. નીતિનભાઈ, આઈ હેપન ટુ બી વન ઓફ યોર કસ્ટમર. ઉંમરમાં તમારા કરતા હું ફક્ત 18 વર્ષ મોટો છું, મને ફક્ત 88 ચાલે છે. પણ વડોદરામાં જ હું ભણતો હતો, રહેતો હતો. તળિયા બજારમાં MC ભૂમિયાના મેં કહ્યું દૂધ, દહીં અને ચિકન ખાધો છે અને ડોસો જોરમાં છે. તમે ઘણા મહાન કામ કરવાના છો. આ તમે જે પ્રવાસ કર્યો જ્યોત્સનાબેનના સહયોગથી, આજે આ
સ્મરણ યાત્રામાં તો આવ્યું, પેપરમાં બી આવ્યું કે આવી કે આવતા બી કે આવશે, પણ એક સુદર્શન ચક્ર આવતીકાલથી આવશે, ફરતું થઈ જશે યુટ્યુબ ઉપર. એટલે દુનિયાભરમાં તમારે જેને જ્યાં મોકલવું હોય કોઈ ખર્ચો નહીં, જાણવું જોઈએ, મોકલવું જોઈએ. સારું કામ થયું છે તો પ્રચાર થવો જ જોઈએ. બરોબર પંડ્યા સાહેબ? જો સાંભળતા હોય તો. પણ બીજી પણ વાત કરી લઉં, તમે મને તો ગ્રંથસ્થ કરજો, આજના વિડીયો કરજો. આ વસ્તુ સાહેબ ગમતાનો ગરિય ગુલાલ. નીતિનભાઈ, એ તો બધાને આ દીપિકા મળતી નથી બાપા, કે હસતા હસતા તિજોરી સાચવે. તમારા સંતાનોને પણ જો આપું છું અભિનંદન. બીજી બે વાત પણ કરી લઉં. આજે મને બહુ આનંદ થયો. જોસ્તાબેન, આપે જે પ્રકાર દર વખતે નવા નવા થીમ કરો છો, ઇનોવેટિવ. અમારા સદભાગ્યે જોસ્તાબેન, કોકિલાબેન, નિલેશભાઈ, સૌથી વધુ સૃજિત. સૃજિત, તારા દર્શન કરાવ મને, મારે તારા જાહેરમાં દર્શન કરવા છે. સૃજિત રાજન હાજર થાય. સાહેબ, કમ્પ્યુટરમાં નથી કેમેરા. એ છે ને હવું કેવું? કઈ નહીં, એનો વાંક નથી. પણ સૃજિત રાજન જે પ્રકારે અમારો ઓપરેશન મેનેજર છે અને ગુજરાત સમાચારના વહીવટમાં મારે તો ફક્ત વિચાર કરવાનો અને કહેવું પણ ના પડે. સમજી જાય કે સીબી પટેલની આ ઈચ્છા છે. સૃજિત, તું જે પ્રકારે અમને સર્વ પ્રકારે સેવા આપું છું, ભગવાન તને 23 વર્ષ તો હેલ્પ કરે. કારણ કે મારે 111 વર્ષ જીવવાની ઈચ્છા છે. ઉપરવાળો નક્કી કરશે. પણ સૃજિત, થેન્ક યુ વેરી મચ. એક બીજી પણ બે ત્રણ વાત કરવી દેવી. હું માનું છું કે સાહસ કરવું એ આપણા સ્વભાવમાં છે. આજે ભારતની વાતો કરીએ, ભારત વર્ષ હજુ પણ સંગઠિત છે. અને એ અર્થમાં મારી એક ઈચ્છા છે કે તમે જાણી લેવું જોઈએ કે ગુજરાત સમાચાર અત્યારે 53મા વર્ષમાં ચાલે છે. મે મહિનામાં 53 વર્ષ પૂરા થશે. નીતિનભાઈ, તમે લંડન આવશો જ્યારે, તો અમે પણ તમને ચા પાણી તો કરાવશું. મોટો ફરાવ નહીં કરીએ, ફોટા પાડશું, પણ મોટું કરશું. અમે તો હંમેશા માની દે ઉત્સવ ઉજવો જ, જાત જાતના ઉત્સવ ઉજવે. પણ સુધીની સ્મરણ યાત્રા એક નવો ગ્રંથ, એક નવો અભિયાન છે. ગુજરાત સમાચારના આ અંકમાં અને એશિયન વોઇસના ગયા અંકમાં રજૂઆત કરી છે દરેક લવાજમી ગ્રાહકોને. એમાં સામેલ થવા મારું નિમંત્રણ છે. બહુ સુંદર ગ્રંથ બનશે. એના માટે નિલેશભાઈ, સિદ્ધિત, જોસ્તાબેન, કોકિલાબેન, બીજા ઘણા મારા સાથીઓ કામે લાગી ગયા છે. લગભગ 250-300 પાનની એક સરસ બધાનો ગ્રંથ બનશે. ને એમાં અમારી દ્રષ્ટિએ છેલ્લા 52 વર્ષમાં આ દેશમાં જે પરિવર્તન થયું, સમાજનું ઉત્થાન થયું, એ બધું સમાવી લેવામાં આવશે. તો એ તમે સ્મરણ યાત્રા વાંચજો, તમારે લખો એવી મારી વિનંતી છે. અને એના માટે અમદાવાદમાં નિલેશભાઈએ 3 અગત્યના માણસો રોક્યા છે. અમને બધા જે લેખો આવે એ લોકો નક્કી કરશે કે અમે કયા 10 ને છાપવા. કોઈ પણ એનો ચાર્જ નથી. એ જ પ્રમાણે આવતા વીકે વાત કરવાની છે. આપણે જીવનમાં નવા નવા આયોજન આવે છે. 9મી જાન્યુઆરી 1915ના દિવસે ગાંધીજીએ કોચરબ આશ્રમમાં, એટલે અમદાવાદ મુંબઈ પહોંચ્યા સાઉથ આફ્રિકાથી, એટલે પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવાય છે. 10 વર્ષ પહેલા જયારે 100 વર્ષ પૂરા થયા ગાંધીજીને દેશ પાછા જવાનો, ત્યારે બધા સાબરમતી આશ્રમની ઉજવણી કરતા હતા. અમને લંડનમાં બેઠા બેઠા હલાવ્યું કે ભાઈ સાબરમતી પહેલા કોચરબમાં હતું. અને મારા નિલેશભાઈ, શ્રીજીતભાઈ, વિષ્ણુભાઈ પંડ્યા એ બધા તપાસ કરી અને ગુજરાત સમાચાર એશિયન વોઇસે કોચરબ આશ્રમમાં 10 વર્ષ પહેલા આ એક સમારંભ રાખ્યો હતો. એની પર આપણે આવતા વીકે સરસ રજૂઆત કરવાના છે. અને કોચરબ આશ્રમની વધુ માહિતી તમારે જોવી હોય તો આવતા ગુરુવારે 3 વાગે તમારે સોનતની પંગતમાં બેસી જવું પડે. આટલી જ વાતો કરતા કરતા એક બીજી પણ વાત કરી લઉં. આપણા દેશમાં ઘણું બધું સારું કામ થાય છે, પરદેશમાં પણ સરસ થાય છે. હું આ દેશમાં લગભગ
58 વર્ષથી છું. 6.5 વર્ષ તાંઝાનિયા હતો, 23 વર્ષ જ ભારતમાં હતો. પણ આપ સૌ જે પ્રકારે ભારતમાં હોય કે ભારતની બહાર હોય, જે પ્રકારે અનેકવિધ રીતે સેવા કરો છો, તો એ બધામાં સૌથી વધારે પ્રેરકબળ હોય તો અમારા માયાબેન છે. માયાબેન 1985, માયાબેન તમારા બી દર્શન કરવા છે જો બની શકે તો. એક ફરવા પ્રવાસી તરીકે અહીંયા લંડનમાં આવ્યા, કાર્યાલયમાં આવ્યા. અમારી બેન કો કે દીકરી કો, માયાબેન, એમના હસબન્ડ દીપકભાઈ, પુત્ર કુંજન અમારા પરિવારમાં છે. દર સપ્તાહે જ્યારે અમે વિનંતી કરીએ, બિલકુલ વિના શુલ્ક ભજન ગીત પ્રેરણા આપે છે. એટલે માયાબેન આભાર માનું છું. એ પ્રમાણે નીતિનભાઈ અને દીપિકાબેન આભાર માનું છું. જોશનાબેનનો, નિલેશભાઈનો પણ ખાસ આભાર માનું છું, મારા પ્રેક્ષકોનો. ગુજરાત સમાચારના સદભાગ્યે ગુરુવારે 3 વાગે અમુક લોકો હાજર ના હોય તો ફેમિલીને કહી જાય છે, અથવા કમસે કમ નેક્સ્ટ ડે આ સોનેરી સંગતની યુટ્યુબ જોઈ લે છે. તો આપ સૌનો આભાર માનું છું. એક બીજી પણ મારી ઈચ્છા હતી, બિલકુલ સરપ્રાઈઝ. અમારા પ્રેક્ષકો, શ્રોતાઓ, સાથીઓમાં પંકજભાઈ વોરા, એક બહુ મોટું નામ, પંકજ વોરા કવિ પણ હતા. અને 5 તારીખે અમદાવાદમાં સાહિત્ય પરિષદ એક સમારંભ કરવાની છે. એના એક્સટેન્ટ ભારતીને કહું ને બધાને, જી પ્લીઝ, થેન્ક યુ. બળવંત જાનીના સહયોગમાં પંકજ વોરાના પુસ્તકોનું અમુક વિમોચન થવાનું છે. અને બળવંત જાનીએ મોટા ગજાના લેખક છે, પેલા વાઇસ ચાન્સેલર હતા મહેસાણામાં, હેમચંદ્રાચાર્યમાં, અત્યારે બીજે ચાન્સેલર છે. પણ બહુ ખેતી કરી છે. અને આપણે આ ભારતીય સનાતન સંસ્કાર છે ને, એ જ્યાં સારું હોય ત્યાં સ્વીકારી લઈએ છીએ. જે ઇસ્માઇલી પુસ્તકો છે, આ પુસ્તકોનું વિમોચન, નામ બોલો એના પુસ્તક, નામ બોલો બેન. મારો અસબાબ અને મારું વસિયતનામું. આ પ્રમાણિક આ બંને પુસ્તકો મેં વાંચ્યા છે, અમે વિમોચન કર્યા છે. પંકજ વોરા માટે કહું તો વાણિયાનો દીકરો, ઓશવાલનો દીકરો, નેરોબીમાં રિવર રોડ કહેવાય, એમાં મોહનલાલ ધનજી વોરાની મોટી પેઢી હતી વર્ષો પહેલા. પણ જ્યારથી ભારતીબેનની સંગતે પડ્યો, લગ્ન થયા, તેથી ભારતીબેન તમે એને પ્રેરણા આપી. તમે ગુજરાતી સાહિત્યમાં અદ્ભુત સર્જન કરાયું છે. આપણે જાણવું જોઈએ. અમદાવાદમાં જેને જવું હોય, કોન્ટેક્ટ કરવો હોય તો નરેશબેન કોન્ટેક્ટ કર્યો. કોનો કોન્ટેક્ટ કરે બેન? નિલેશભાઈ નો કરે, નંબર આપી દેશે બધાને. તો જેને સવલત હોય, મોટર બાઇક વાળા પાસે જવું હોય તો મોટર બાઇક વાળાને તો એસટીની ટિકિટ પણ બહાના કરવી પડે. પણ આમ નોટ સેઇંગ કે તમે જાઓ. ટૂંકમાં એટલા બધા સારા સારા કામ થઈ રહ્યા છે. તો એ અર્થમાં આપ સૌ જોઈન થયા, આવતા સપ્તાહે પણ જોઈન થજો. એક બીજી પણ મારી વિનંતી છે, જોશનાબેન સાથે સંપર્કમાં રહેજો. તમને જો કોઈ વિચાર આવે કે આ કઈક સારી વસ્તુ સૌને જણાવવાની જરૂર છે, પ્રકાશમાં લાવતો જોશનાબેનને કોન્ટેક્ટ કરજો. વન્સ અગેન 2025નું વર્ષ શરૂ થઈ ગયું છે. બહુ સારા શુભ શકુન દિશે મધ્યાહન શોભશે, પીતી ગઈ છે રાત. આજે ભારત દેશ માટે, ભારતવાસીઓ માટે, વિદેશમાં અને દેશમાં એ મધ્યકાલીન યુગની વાતો જે અમુક કરી, ઉલ્લેખ કરી આપે ભાઈ નીતિનભાઈ, એ ગઈકાલની વાત છે. અનેકવિધ રીતે ભારતીયો પ્રગતિ કરી રહ્યા છે. એમાં આપણે પણ થોડુંક અનુદાન આપીએ છીએ. આ પેલા ભાઈ મૂછોવાળા, કાળા મૂછોવાળા છે ભાઈ, તમારું શું નામ છે ભાઈ? બોલો નામ. હા ભાઈને કહું છું, નામ બોલો ભાઈ. શ્રીજીત, એમને બોલતા કરો. તમારું શું નામ છે પ્રભુ? હા, મારું નામ છે ભૂપેન્દ્રભાઈ શ્રીમાળી. અત્યારે હું કેનેડા છું અને નીતિનભાઈની બાજુમાં જ, નજીકમાં જ એરિયામાં રહું છું, બરોડામાં. અરે વાહ. તમે મને કહો કે તમે આ નીતિનભાઈના રંગે રંગાયેલા માણસ છો? પૂરી રીતે હરસ પરસ છે બધું. આપનું વતન ક્યાં આવ્યું? વડોદરા જ આવ્યું? હું એકચ્યુઅલી રાજસ્થાની બ્રાહ્મણ છું
અને વર્ષોથી પપ્પા અહીંયા આવી ગયા હતા બરોડા, ત્યારના અમે અહીંયા છે, બ્રોન એન્ડ બ્રોટઅપ. પણ સાહેબ ગુજરાતમાં મોટા ભાગના સાહસવીરો રાજસ્થાનથી, પછી અમદાવાદના ઓર્ડિનરી માણસો હોય કે મોટા મોટા ટાઇકૂન હોય. પણ આપ આવ્યા, બીજા બી આવ્યા, બેન બી આવે છે, કોઈ નામ નહીં આપું, પણ વન્સ અગેન 2025 આપણે છીએ તો પરમાત્માએ આપણને પ્રગતિ માટે જ મોકલ્યા છે. આપણે ઘણા ઘણા સીમાડા સર કરવાના છે. વન્સ અગેન આજે જોઈન થયા નીતિનભાઈ, માયાબેન, દીપિકાબેન ખાસ કરીને બોલ્યા તમે વગર, અને તમે કહું તમે આ ભાઈની તિજોરી પણ સાચવી, અને એ અર્થમાં આમ વેરી હેપી તમે બંને હસબન્ડ ભેગા બેસો તો મારા બંને રૂપારા લાગો છો. વન્સ અગેન શ્રીજીતભાઈ, થેન્ક યુ વેરી મચ. ઓમ નમઃ શિવાય. આપણે બાજુ, હા ભાઈ, આપ કેનેડામાં બેન છો, તમે જોયું મેં કહ્યું બેન, આ બેન જોયા કરતા હતા મુછોવાળા ભાઈ. આપણું શું નામ છે બેન? મારું હેતલબેન નામ છે. નાઇસ ટુ મીટ યુ બેન. આપ કેનેડામાં ક્યાં રહો છો? કેનેડામાં અમે હેમિલ્ટન સિટીમાં છીએ, પણ અમને વસવસો એ રહી ગયો કે નીતિનભાઈએ એપ્રિલ મહિનામાં એમની આ યાત્રાનું આયોજન કર્યું અને માર્ચમાં અમે કેનેડા આવ્યા. હવે અમે ઇન્સ્પાયર થઈ અને પાછા ભારત જવાના છીએ અને આવી કોક યાત્રાનો ભાગ બનીશું. તમારે હંમેશા ઈચ્છા મહાન રાખવી. જો તમે કરવા જાઓ કરશો જ, અને હું માનું છું કે તમારું બીજું સ્પિન ઓફ છે ભાઈ નીતિનભાઈ, તમે સારું કામ કરો છો, બીજાને પ્રેરણા આપો છો. અને બેન તમે કેનેડામાં હોય તો ટોરન્ટોમાં મારી માનસ પુત્રી છે, એનું નામ છે, શું નામ છે સ્થિતિબેનનું? સુજીત, આપણી કેનેડામાં કોણ છે માનસ ટોરન્ટોમાં? મિતુલ ને મોલિન. હે? મિતુલ અને મોલિન. હા, મિતુલ અમારી માનસ પુત્રી પત્રકાર છે, એ કેરાલાની છે, અમદાવાદમાં જ. એનો હસબન્ડ મિતુલ ગજ્જર, એ બી વડોદરાનો છે, અમદાવાદનો છે. પણ લોક આપણે બધા દુનિયા આપણી છે. વન્સ અગેન આપ સૌ મળ્યા, મને બહુ આનંદ થયો, અને મને લાગે છે કે આમ કરતા કરતા બીજા 23 વર્ષ નીકળી જશે. પટેલ સાહેબ, મારે એક નામ આપવું છે નીતિનભાઈ અને દીપિકાબેન. એ શિવ શક્તિ છે, શિવના અનુયાયી છે, અને એમની શક્તિ દીપિકાબેન છે, અને અમને ગૌરવ છે કે અમે એમના જીવનનો એક નાનો સરખો હિસ્સો છીએ. ખરેખર આ જેન્યુઅલી બિલીવ આપણે બધા એકમેકની ઉપર છે. હું જયારે જોતો હતો અહીંયા બુઢા હોય ને જોયા કરે કે નીતિનભાઈ બાજુમાં દીપિકાબેન સુખી, ખબર પડે. હા, તમે જેમ બધા હળી હળી બેસવા છો, પણ લોક આવવાનો પ્રેમ રાખજો, સુખી થજો. વન્સ અગેન ડોક્ટર પંડ્યા સાહેબ. પંડ્યા સાહેબ કઈ ગયા? પંડ્યા સાહેબ, પટેલ સાહેબ, પંડ્યા સાહેબની જગ્યાએ મને લઈ લો. મારે એક સવાલ છે તમને. બોલો, જરૂર પૂછો ભાઈ. તમે જે સુંદરતાની વાત કરી કે દીપિકાબેન આ લોકો સુંદર, એટલે એકચ્યુઅલી હું દોડીને ભેગો થઈ ગયો, વાઈફ જોડે બેસી ગયો, એટલે એક મને પણ લાગ્યું કે અમે પણ એ જ છીએ. અને એક અગત્યનો સવાલ એ છે કે 88 ની એજમાં તમે આટલા અમારા કરતા એનર્જાઇઝ લાગો છો, પરફેક્ટ લાગો છો, આટલું બધું નોલેજ છે, આટલું બધું તમારું મેમરી પાવર છે, એનું કોઈ સિક્રેટ ખરું કે જે અમારે આગળ એને ફોલો કરી શકીએ? સિક્રેટ તો ઘણા બધા છે, પણ મારા પિતાજી સંન્યાસી થયા હતા, અને શંકર ભગવાનનો હું સતત મંત્ર બોલું છું, ઘણા મંત્રો બોલું છું. ઈશ્વરમાં શ્રદ્ધા છે, બાકી મારામાં અનેક શક્તિઓ છે. પણ જો ભગવાન ખુશી હોય ને, અને તમે સાહેબ મારી ઉંમર ક્યાં આવી છે, હજુ તો મારે 111 પૂરા કરવા છે યાર. મેં કહ્યું કે મારે 23 વર્ષ જીવવું છે, તમારે બી તમારી રીતે લાગવગ લગાડજો. સાચું કહું, આ તો એક જોસ્તાબેન મારા બહુ જૂના સાથી છે. ખરેખર તો એક એવરી મોમેન્ટ ઇઝ અ સ્પેશિયલ બોનસ. ભગવાને મને આ ઉંમરે અપેક્ષાઓ છે, અરમાન છે, કંઈક અંદરની મહેચ્છાઓ, સારું કામ કરવું. અમારું જોસ્તાબેનને પૂછો કોઈ વખતે,
સેવા કરવી, ગીતાને પણ મેં વાંચ્યું, ગીતા પણ મને લગભગ કંઠસ્થ છે. આપણા ગીતા ધ્વનિ. હું એવું માનું છું કે આપણે દરેક કર્મ જે કરીએ છીએ એ સેવા સ્વરૂપ, પતિ પત્ની માટે, પત્ની પતિ માટે, સર્વિસ માટે, પણ સેવા જ આપણું કામ છે. સેવા કરતા રહેવું. તમે અમને સેવાનો અવસર આપ્યો નીતિનભાઈ, દીપિકાબેન, આપનો આભાર માનું છું. આ સેવા કાર્યમાં જોસ્તાબેન, આપ અમને મદદગાર હંમેશા થાવ છો. માયાબેન, તમારો આભાર માનું છું. નિલેશભાઈ, સૌનો, પ્રેક્ષકોનો પણ. 5 માણસને વાત કરજો, ખાસ મિનિમમ. તમારા બધા 5 જણને કહેજો કે વડોદરામાં રહ્યા દીપિકાબેનની પરવાનગીથી નીતિનભાઈ એ રીતે એવું નહીં, ખોટું બોલું છું? ના, બરાબર. નીતિનભાઈ દાદાશ્રી જયા, હવે યાત્રા જવાના છે. આપણે પણ કંઈક મહાન કામ કરવા ઉત્સુક બનીએ. સૌને 2025ના વર્ષની શુભકામનાઓ. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય સ્વામિનારાયણ. જય જીનેન્દ્ર. સત શ્રી અકાલ. આવજો બધા. નમસ્તે. જય દીપિકાબેન. મહાદેવ. હર હર મહાદેવ. જય દીપિકાબેન. બોલાવો. નમઃ શિવાય.